મંતવ્ય સીટની જે આપણે મંતવ્ય કુબેર કરીને જે તુવેર આવે છે એ આપણે ફાર્મર ખેડૂત ભાઈ તુવેરનું પ્લોટ લગાવેલો છે. તો આજે આપણે ત્યાં પાક નિર્દેશન માટે આપણે બધા ખેડૂત ભેગા થયા છે અને આપણે માહિતી લઈએ. અને પહેલાં તો તમારું નામ ને જણાવશો. તમારું નામ જણાવો. મારીભાઈ પોપટભાઈ તિયાણી. તમે પણ આ તુવેર વાવેલી છે મંતવ્ય કુબેર, બરાબર? તો તમને આ તુવેરમાં કેવું લાગ્યું? બહુ સારું. એક થોડો ત્રોવાણ નહીં, બરાબર. બીજી જાતે ભેગી નહીં. હા, બરાબર. બરાબર. એક થોડો બીજો નહીં હો. વેલી પાકતી. હા, સિંગુમાં બહુ સારું, બહુ સારું. પાકવામાં એક ધારો પાક લીધો, એક ધારો પાક લીધો. આ લુરખા એક આયરે થઈ જાય છે. એક ધારે. અને દાણામાં શેડાના દાણા બધાય ભરાવદાર ને એક ધારા છે. એક ખરકી હા, ક્વોલિટી. અને તમે અન્ય તુવેરને ઉપાડજો આમને એનો વજન જોજો ને આનો વજન. કેમ કે એ એક ખરકી દાણાની ક્વોલિટી છે એને લીધે. અને આ વર્ષે થોડુંક વાતાવરણનું તમને ખબર છે આ વખતે એવું છે. અન્ય તુવેરમાં શું પરિસ્થિતિ છે? કોઈ આને વાતાવરણ ખરાબ છે તો ત્રોવાણ ન થઈ. અને બીજી બધી તુવેર ત્રોવાણ તમે જુઓ, બધી તુવેર ત્રોવાણ થઈ ગઈ. ટૂંકમાં ત્રોવાણ છે. અને જે સિંગુના છે ને એક ધારા, એક ધારો છે. અને અન્ય તુવેર છે ને તમે જોયું હોય કદાચ બીજી તુવેર છે ને પાકવામાં છે ને વાહમોરમાં હોય. આની સિસ્ટમ જો એક જ વાટણી થઈ જવાની. એક જ વાટલી થઈ જાય. અને પાકવામાં પણ એક કમ્પ્લીટ થઈ જાય. 242 92 7 આપણે કે ભાઈ વાવ્યા એ હાસુ છે એ તો કેવું પડે. હા, બરાબર. કોઈ એવું નથી કે ભાઈ કંપનીને લીધે કે તમે એમ નહીં એવું નથી. ખેડૂત મિત્રોએ કીધું કે આનું જે પાકનું ઉદાહરણ છે એ એક સરખું છે જે આપણે જોઈ શકીએ. જો મિત્રો આખો પ્લોટ જે પાક છે 44 વીઘાનો પ્લોટ આ એક જ ધારો લીધેલા છે.